ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર દાખલા નંબર 18 સંત અને મહંત વાળો મિત્રો છેલ્લેથી બીજો દાખલો છે. મિત્રો, અગાઉના દાખલા આપણે અગાઉ ચર્ચા કરી કે બધા જ દાખલા તમને અનમોલ એજ્યુકેશન હબ નામની જે એપ્લિકેશન છે એની અંદર તમને ક્રમશઃ દાખલા મળી જશે. બધા જ વિડીયો લેક્ચર ત્યાં મૂક્યા છે મિત્રો. તો આપણા ક્લાસની અંદર ઓફલાઈન ક્લાસની સાથે સાથે આપણે ઓનલાઈન ક્લાસ પણ વિડીયો લેક્ચર અપલોડ કરતા રહીએ છીએ મિત્રો. હવે મિત્રો, સંત અને મહંત દ્વારા દાખલો, હું તમને આ દાખલો પણ શાંતિથી સરળતાથી યાદ રહી જાય એવી રીતે કઈ એન્ટ્રી કયા ખાતે કઈ બાજુ આવશે, હવાલાની અસર કેવી રીતે આપવાની, એની હું સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ હું તમને શીખવાડું છું મિત્રો. દરેકે દરેક એન્ટ્રી તમને આજે જ આવડી જાય એવી રીતે હું શીખવાડું મિત્રો. જ્યારે આ દાખલો ચલાવું ત્યારે હું પ્રશ્ન પૂછું ત્યારે તમે જ્યાં વિડીયો જોતા હોય ત્યાં મનમાં પણ તમારે એને જવાબ આપવાનો, વિચારવાનું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ચાલો હવે આપણે આ દાખલો જોઈએ. તો કાચું સરવૈયું આપેલું છે, એના ઉપરથી નીચે 5 હવાલા આપેલા છે. તો આના ઉપરથી આપણે ખાતા તૈયાર કરીશું. તો ખાતાની અંદર 5 ખાતા તૈયાર કરવા પડશે. પહેલું વેપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું, ત્યાર પછી ફાળવણી ખાતું, ત્યાર પછી મૂડી કે ચાલુ ખાતા. મિત્રો, અહીંયા ચાલુ ખાતાની બાકી આપેલી નથી એટલે આપણે મૂડી ખાતું તૈયાર કરવું પડશે. અને છેલ્લું ખાતું છે પાકું સરવૈયું. ખ્યાલ આવી ગયો? તો છેલ્લું પત્રક આપણે પાકું સરવૈયું તૈયાર કરવું પડશે. તો વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટેના જરૂરી ખાતા જોઈ ગયા. હવે પહેલા હવાલાની અસર આપીએ, ત્યાર પછી ગર્ભિત હવાલા જે છે એ ગર્ભિત હવાલાની અસર આપીશું. ઓકે મિત્રો, અહીંયા એક હવાલો એવો છે કે પ્લાન્ટ યંત્રોનો મિત્રો, એ મિત્રો હું તમને સરળતાથી યાદ રહી જાય એવી રીતે શીખવાડું છું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ધ્યાન આપો. સૌથી પહેલા માલ સ્ટોક. માલ સ્ટોક 85,500, એક જ, એના પર કોઈ વધુ કે ઓછી છે નહીં. તો આ 85,500 આખર માલનો સ્ટોક હવાલામાં હોય તો એની કેટલી અસર થશે? 2. પહેલી અસર ક્યાં થશે? વેપાર ખાતાની જમા બાજુ, અને બીજી અસર મિલકત લેણા બાજુ. ચલો આપણે એની અસર આપી દઈએ. તો અહીંયા વેપાર ખાતાની જમા બાજુ અહીંયા આપણે લખી દઈશું આખર સ્ટોક કેટલો છે મિત્રો? 85,500. આની બીજી અસર મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ પાકા સરની અંદર આખર સ્ટોક 85,500. ત્યાર પછી પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ ઉપર 7% લેખે ઘસારો ગણવાનો છે. શું ગણવાનો છે મિત્રો? ઘસારો. તો આપણે હાલ નંબર આપી દઈએ છીએ પ્લાન્ટ યંત્રો જ્યાં લખ્યા હોય ત્યાં. પ્લાન્ટ યંત્રો અને બીજો વધારો છે કઈ તારીખે? 1/7. તો આપણે એ તારીખથી ઘસારો ગણવો પડશે. બીજું પ્લાન્ટ યંત્રોનું વેચાણ છે, ચોપડે કિંમત 1/4 રોજ ચોપડે કિંમતે વેચી માર્યું છે. તો આ હવાલા નંબર 2. મિત્રો, પ્લાન્ટ યંત્રો મિલકત લેણા બાજુ આવશે અને એનો ઘસારો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું. કારખાનાના પ્લાન્ટ યંત્રો ઘસારો. ફર્નિચર ફિટિંગ્સ, તો ફર્નિચર ફિટિંગ્સ ઉપર ઘસારો ગણીશું. આ બધું પાકા સરયામાં મિલકત લેણા બાજુ આવશે અને ત્યાં ઘસારો બાદ થઈ એનો ઘસારો ફર્નિચરનો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પ્લાન્ટ યંત્રોનો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું. દેવાદારો પર ગાલખાદ અનામત. ત્રીજા નંબરનો હવાલો દેવાદારો અને એના ઉપર ગાલખાદ. આ બાજુ ગાલખાદ અનામત આપી છે ના, તો ત્રીજા નંબરનો હવાલો અસર આપીશું. મૂડી પર વ્યાજ 6%. તો મૂડી પર વ્યાજ 6%, હવાલા નંબર 4. મૂડી વ્યાજ. ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે? ઉત્પાદન મજૂરી, જાહેરાત, ઓફિસ પગાર, ટેકનિકલ ખર્ચા. મિત્રો, આ જે ખર્ચા છે ત્યાં 5મા નંબરનો હવાલો ઓફિસ પગાર, ઉત્પાદન મજૂરી, જાહેરાત ખર્ચ અને ટેકનિકલ ખર્ચા. તો આ 4 ખર્ચા જે છે, ઉત્પાદન મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર અને ટેકનિકલ ખર્ચા, આ 4 ચૂકવવાના બાકી છે. કોઈ પણ વસ્તુ બાકી હોય પછી મરવાનું બાકી હોય કે ચૂકવવાનું બાકી હોય, મતલબ બાકી ઉમેરો. બિલકુલ રાઈટ.
હવે આ ચારે ચાર બાકીઓ છે એ ચૂકવવાનું બાકી ક્યાં આવે મિત્રો? હા, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી, મજૂરી, ખર્ચા, પગાર, ટેકનિકલ બધું. હવે આમાંથી ટેકનિકલ ખર્ચ ક્યાં આવશે? તો ઉત્પાદન મજૂરી અને ટેકનિકલ ખર્ચા બંને વેપાર ખાતે આવશે મિત્રો. જ્યારે જાહેરાત ખર્ચ અને ઓફિસ પગાર ક્યાં આવશે? હા, બિલકુલ રાઈટ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મિત્રો, જ્ઞાન પાસેથી લીધેલી લોન 5%. જ્ઞાન એ ભાગીદાર નથી, અલગ. એમાં તારીખ આપી છે, તો સામે જોવું પડશે લોન વ્યાજ છે કોઈ જગ્યાએ? ના. તો આ એક ગર્ભિત હવાલો છે. આ સિવાય બીજો કોઈ ગર્ભિત હવાલો નથી. લોન જોઈ લેવાની, સંત મહંતની નથી, પણ અહીંયા અન્ય વ્યક્તિની છે, જ્ઞાનની લોન છે. હવે મિત્રો, જ્યાં માર્કર ટીક કરી છે એના ઉપર હવાલો છે, અને જ્યાં માર્કર ટીક નથી કરી એની આપણે ક્રમશઃ એન્ટ્રી આપણે જોતા રહેશું. તો સૌથી પહેલા ઉપાડ. ઉપાડ ક્યાં આવશે મિત્રો? ચલો, ઉપાડ ક્યાં આવશે? હા, વેરી ગુડ. મૂડી ખાતાની ઉધાર બાજુ કેટલો છે? 7,000, 3,000. મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ 7,000, 3,000. બિલકુલ રાઈટ. ત્યાર પછી પ્લાન્ટ યંત્રો. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પ્લાન્ટ યંત્રનો ટોપિક તમને સમજાવું છું. પ્લાન્ટ યંત્રો હતા કેટલા? 33,300 ના. એની અંદર વધારો કર્યો 24,000 પ્લસ કરી દો. કેલ્ક્યુલેટર જોડે રાખજો મિત્રો. એમાંથી 6,900 નું તમે શું કર્યું છે? વેચાણ કર્યું છે. શું કર્યું? વેચાણ, એટલે બાદ કરીશું. પછી જે રકમ આવે એના પર ઘસારો ગણવાનો રહેશે. અને 4800 માં વેચ્યું છે, તો મિત્રો 6,900 માંથી 4800 માઇનસ કરો. કેટલા આવ્યા? 2100. શું થયું? નુકસાન. કોની વાત છે? પ્લાન્ટ યંત્રો. તો આ નુકસાન ક્યાં આવશે પહેલા તો? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્લાન્ટ યંત્ર નુકસાન. ફરી 6,900 માઇનસ 4800, 2100 રૂપિયા નુકસાન આવી ગયું. પહેલી ખબર પડી ગઈ, કારણ કે ઓપનિંગ ડેટ આપી છે, નહીં તો આપણે એનો ઘસારો ગણવો પડો. ઓપનિંગ ડેટ છે શરૂઆતની બાકી પર. હવે પ્લાન્ટ યંત્રો ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. 33,300. એમાંથી 6,900 નું વેચાણ કર્યું અને 24,000 ની વધારો કર્યો. વધારો 24,000. મિત્રો જોઈ લો, 33,300 એની અંદર 6,900 માઇનસ કરો, વેચાણ છે, અને વધારો કર્યો 24,000 એ પ્લસ કરો. કેટલા આવ્યા? વેરી ગુડ, 57,300. 900 છે ને? એક મિનિટ. હા, 33,300 છે, 6,900 માઇનસ કરવાના હતા. ઓકે, અને 24,000 પ્લસ કરવાના હતા. કેટલા આવ્યા? 50,400. બિલકુલ રાઈટ, 50,400. આમાંથી ઘસારો ગણવો પડશે મિત્રો. ઘસારો અલગ અલગ ગણવો પડશે. કેમ? તો પ્લાન્ટ યંત્રો 33,300 માંથી 6,900 માઇનસ કરી જે રકમ આવે એના ઉપર ગણવો પડશે. તો અહીંયા હું તમને ગણતરી બતાવી દઉં આગળના પેજ ઉપર. ઓકે, હવે પ્લાન્ટ યંત્રો અહીંયા ધ્યાન આપજો. પ્લાન્ટ યંત્રો શરૂઆતના હતા કેટલા? 33,300. એમાંથી 6,900 બાદ કરો અને જે રકમ આવે એના ઉપર કેટલા ટકા ઘસારો કયો છે? પ્લાન્ટ યંત્રો પર જુઓ, 15% ઘસારો ગણવાનો કયો છે. તો કેટલા આવે છે? એનો ઘસારો ગણવો પડશે ને? હા, 26,400. ઓકે, 26,400 એના 15% કેટલા આવ્યા મિત્રો? વેરી ગુડ, 3,960.
60 આ ઘસારો આવ્યો. હવે 24,000 નું યંત્ર મિત્રો જુઓ, 24,000 નો વધારો કર્યો તો આપણે એના 15% પર કેટલા મહિનાનો? કારણ કે અહીંયા તારીખ આપી છે, જુઓ મિત્રો 1/7 1/7 થી 31/3 આપણું વર્ષ પૂરું થાય. તો 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, મતલબ 9 માસ. હવે 24,000 હું બોલી પ્રમાણે કરો, 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 કેટલા આવ્યા? 2700. ઓકે, વેરી ગુડ. 2,700. હવે એનો સરવાળો કરી દો. કેટલા આવે છે મિત્રો? 6,660. આ 6,660 ઘસારો આવ્યો. ફરી એક વખત સમજાવી દઉં છું મિત્રો. આપણું શરૂઆતનું ઓપનિંગ હતું 33,300, એમાંથી 6,914 નું ચોપડે કિંમતનું વેચાણ કર્યું. આ વેચાણ કર્યું એટલે બાદ કર્યા 26,400 રહ્યા. એના 15% આખા વર્ષનો ઘસારો થયો 3,960. બીજો વધારો કર્યો તો પ્લાન્ટ યંત્રોનો 24,000 નો એક સાથે, 24,000 ના 15% 1/7 થી 31/3 9 મહિના થાય, 9 માસનો ઘસારો 2700. બંનેનું ટોટલ કર્યું કેટલા થયા? 6,660. આ ઘસારો મિત્ર ક્યાં આવશે મિત્રો? આમાંથી બાદ કરી દો. 50,400 માઇનસ 6,660 કેટલા આવ્યા? 43,740. 43,740. ઓકે, 43,740. હવે આ ઘસારો મિત્રો પ્લાન્ટ યંત્ર ઘસારો ક્યાં જશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશું આપણે પ્લાન્ટ યંત્ર ઘસારો 6,660. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી ફર્નિચર ફિટિંગ્સ 2,560. આ 2,560 ફર્નિચર ફિટિંગ આવશે કે મિત્રો? હા, નફાનું વેપાર મિલકત લેણા બાજુ અહીંયા આવશે ફર્નિચર ફિટિંગ્સ, મિલકત લેણા બાજુ ફર્નિચર 2,500 ને કેટલા હતા મિત્રો? એક વખત નજર કરી લો. 2,560 છે. 2,560 એના ઉપર કેટલા ટકા ઘસારો ગયો હતો? 7.5%. આ 15% હતો અને આ ઘસારો 7.5%. જુઓ મિત્રો, હવાલામાં કહ્યું છે 7.5% ઘસારો ગણો. ચલો, 2,560 ગુણ્યા 7.5% કેટલા આવ્યા? 192. રાઈટ, જોઈ લો. ઓકે, 2,560 ગુણ્યા 7.5% કરો કેટલા આવે છે? 192. એટલે 192 બાદ કરવાથી કેટલા આવશે? 2,369. 2,000. વેરી ગુડ. કેલ્ક્યુલેટર જોડે રાખજો મિત્રો, જોઈ લો. આ ફર્નિચર ઘસારો ક્યાં જશે? અહીંયા ફર્નિચર ઘસારો 192. ચલો, થઈ ગયું. ત્યાર પછી દેવાદારો 64,940. એના ઉપર ગાલખાદ અનામત 2,000 રાખવાની છે. બીજો કોઈ વેચાણ કે ગાલખાદનો હવાલો નથી. તો 64,940 માંથી ક્યાં આવશે? મિલકત લેણા બાજુ દેવાદાર 64,940 માઇનસ 2,000 ગાલખાદ અનામત કેટલા આવશે? 62,940. જોઈ લો, 64,940 માઇનસ 2,000 62,940. ક્લિયર? એ પછી જ્યારે ગાલખાદ આવશે ત્યારે આપણે નફા નુકસાન ખાતામાં લખીશું ગાલખાદ ને ગાલખાદ અનામત. જાહેરાત ખર્ચ 5મો હવાલો ચૂકવવાના બાકી 312. જાહેરાત ખર્ચ ક્યાં આવશે? 13,248 આપેલી છે. 13,248 છે. 13,248 માં 312 પ્લસ કરો. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 13,248 વત્તા
ચૂકવવાનો બાકી કેટલો છે? 312 છે. કેટલા છે જોઈ લો. 312 13,248 વત્તા 312 13,560. આ ચૂકવવાનો બાકી ખર્ચ ક્યાં આવશે? 312 મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી આપણે લિસ્ટ બનાવી દઈએ છે. જાહેરાત ખર્ચ 312 બધા લખી દેશું, પછી ટોટલ 12 મૂકી દેશું. ત્યાર પછી તમારે ડાયરેક્ટ 12 લખવા હોય તો પણ મિત્રો તમે લખી શકો છો. બરાબર, તમારે ડાયરેક્ટ 12 લખવા હોય તો પણ તમે લખી શકો. આપણે લિસ્ટ બનાવી દઈશું 4/4 નું. ત્યાર પછી રોકડ બેંક સિલક. રોકડ બેંક સિલક 8,496 આપણે મિલકત છે. 8,496 ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. રોકડ સિલક 8,496. ખરીદી 1,81,168 મિત્રો ક્યાં આવશે? 1,81,168 ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. બોલતા રહેજો અંદર. ₹1,81,168. ત્યાર પછી ઉત્પાદન મજૂરી. મિત્રો ઉત્પાદનના કારખાના ખર્ચા હોય એ વેપાર ખાતે આવે. ઉત્પાદન મજૂરી કેટલી છે? 45,272. એમાં પ્લસ કરવાના છે 784. કેટલા હતા મિત્રો? ઉત્પાદન મજૂરી કેટલી આપણી છે? 45,272. એમાં પ્લસ કરવાના હતા ચૂકવવાના બાકી કેટલા? 784. ટોટલ માર દો. કેટલા આવ્યા? 46,056. વેરી ગુડ. ઓકે, 46,056. ત્યાર પછી વીજળી ખર્ચ. કારખાના શબ્દ, જે કારખાના જે છે એ વેપાર ખાતે આવશે અને ઓફિસ જે છે એ નફા નુકસાન ખાતે આવશે. તો વીજળી ખર્ચા 4,296. વીજળી ખર્ચ કારખાના કહ્યું હતું 4,296. ભાડું કરવેરા ઓફિસ 872 નફા નુકસાન ખાતામાં. ભાડું કરવેરા 872 એ નફા નુકસાન ખાતામાં. ભાડું કરવેરા કારખાના 9,384. 9,384 ભાડું અને કરવેરા. ટેકનિકલ ખર્ચા 400. પાંચમો હવાલો ટેકનિકલ ખર્ચા 320 ચૂકવવાના બાકી છે. નફા વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ ખર્ચા મિત્રો કેટલા છે? 400 વત્તા 300 ને કેટલા હતા ચૂકવવાના બાકી? હા બિલકુલ રાઈટ, 320. 720 ચૂકવવાના બાકી. આ ચૂકવવાના બાકી 320 ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ટેકનિકલ ખર્ચા. ઉત્પાદન મજૂરી રહી ગઈ 784. ઉત્પાદન મજૂરી આ બધું મૂડી દેવા બાજુ આવશે. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક 33,696 ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ 33,696 શરૂઆતનો સ્ટોક. ઓફિસ ફેક્ટરી ખર્ચા 1780. ફેક્ટરી છે ક્યાં આવશે? વેપાર ખાતે ઉધાર બાજુ.
1780 1780 ઓફિસ પગાર 8780 ઓફિસ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે અને ઓફિસ પગારની અંદર હવાલો છે 400 પ્લસ કરવાના છે 8780 8780 વત્તા 400 પ્લસ કરવાના છે ચૂકવવાના બાકી 7 4 11 9180 ચેક કરી લેજો આની બીજી અસર 400 ઓફિસ પગાર 8780 છે ને હા એમાં 400 પ્લસ કરવાના હતા 9180 તો મિત્રો ઉત્પાદન મજૂરી જાહેરાત ખર્ચ ઓફિસ પગાર ટેકનિકલ ખર્ચા બધું જ આવી ગયું હવે એનું ટોટલ જે ચૂકવવાના બાકી ખર્ચાનું જે ટોટલ હતું ને એ ટોટલ કરી દો આનું ટોટલ કરી દો આનું ટોટલ કેટલું થયું 1816 ઓકે આ ચૂકવવાના બાકી ખર્ચા મૂડી દેવા બાજુ 4 4 આવી ગયા આપેલ વટાવ 4800 મિત્રો આપેલ વટાવ વટાવ ક્યાં આવશે આપેલ શબ્દ છે હા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ આવક માલ ગાડા ભાડું 1700 ક્યાં આવશે આવક માલ હોય તો વેપાર ખાતે અને જાવક માલ હોય તો નફા નુકસાન ખાતે અહીંયા આવક માલ ગાડા ભાડું 1700 ગાલખાદ પેલી ગાલખાદ અનામત બાકી હતી ને 2000 એ મિત્રો ગાલખાદ કાચા સરવૈયાની છે હવાલાની ગાલખાદ નથી ગાલખાદ અનામત હવાલાનું છે પણ ગાલખાદ અનામત કાચા સરવૈયાનું નથી તો મિત્રો ગાલખાદ કેટલી છે 836 વત્તા 2000 તો નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ ગાલખાદ કાચા સરવૈયાની આપેલી છે 836 ગાલખાદ હવાલાની નથી પણ ગાલખાદ અનામત હવાલાનું આપેલું છે 2000 એટલે 2836 આવશે કાચા સરવૈયાની ગાલખાદ અનામત નથી ઓફિસ ખર્ચા 2072 ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2072 ઉધાર બાકીઓ આપણે મિત્રો સંપૂર્ણ પૂરી થઈ હવે જમા બાકીઓ જમા બાજુ અને મૂડી દેવા બાજુ આવશે ઓકે સૌથી પહેલા મૂડી અને મૂડી પર હવાલો છે ચોથા નંબરનો 6% વ્યાજ ગણો સંત 80,000 મહંત 40,000 મૂડી ક્યાં આવશે હા બાકી આગળ આવ્યા મૂડી ખાતાની જમા બાજુ 80,000 40,000 એના નીચે મૂડી વ્યાજ 6% 4800 2400 આ મૂડી વ્યાજ ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી વ્યાજ સંત મહંત 4800 2400 ટોટલ કેટલા થયા 7200 લેણદારો 48,000 ક્યાં આવશે મૂડી દેવા બાજુ બિલકુલ રાઈટ 48,000 છે $48,000 હા હવે મિત્રો પ્લાન્ટ યંત્રનું વેચાણ એનો આપણે ટોપિક પહેલા જ પૂરો કરી દીધો છે આ ચોપડે કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી નુકસાન બતાવી દીધું છે વેચાણ 2,68,000 વેચાણ ક્યાં આવશે વેપાર ખાતાની જમા બાજુ 2,68,000 ચલો ત્યાર પછી જ્ઞાન પાસેથી લોન મિત્રો લોન કેટલાની છે 10,000 10,000 ના 5% પણ કેટલા મહિના 1/10 થી
31, 3, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 6 માસ. તો 10,000 ના 5% 500, 500 ના અડધા વર્ષના 250 લોન વ્યાજ. ચલો, તો લોન વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જ્ઞાનની લોન વ્યાજ 250 અને લોન મૂડી દેવા બાજુ જ્ઞાનની 5%ની લોન 10,000 અને ચૂકવવાનું બાકી લોન વ્યાજ 250. કમિશન જમા બાકી ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ 800 રૂપિયા. જોઈ લો મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે કોઈ હવાલો એન્ટ્રી જમા બાકીઓ પૂરી થઈ ગઈ. હવાલો સ્ટોક પહેલા આવી ગયો છે, સ્ટોક ચેક કરી લો. હા, સ્ટોક પહેલા જ આવી ગયો છે. અને બીજા મિલકત લેણા બાજુ લખી ગયો છે. હા. હવે પ્લાન્ટ યંત્રો ફર્નિચર ઘસારો થઈ ગયો. એક ઘસારો ફર્નિચર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખ્યો છે. હા, ચેક કરી લેવાનું. ગાળખાદારમાં થઈ ગઈ, મૂડી પર વ્યાજ અને ખર્ચા બધા. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ દાખલાની એન્ટ્રી અહીંયા પૂરી થઈ ગઈ. હવે છેલ્લે આપણે ખાતા બંધ કરવાના છે. અને અહીંયા એમનું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 3:2 ના પ્રમાણમાં વેચવું પડશે. તો બધા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો મિત્રો. ચલો, સૌથી પહેલા વેપાર ખાતાની જમા બાદનો સરવાળો કરો છો ફટાફટ. 2,68,000 વત્તા 85,500 કેટલો આવ્યો? 3,53,500. ઓકે, આ 3,53,500 માંથી આ બધી જ રકમ બાદ કરો. ક્રમશઃ બધી જ રકમો બાદ કરો. 33,696, 1,81, 168, 1,700 બધું બાદ કરો. 9,384, 46,056, 720, 1,780, 6,660 કેટલા વધ્યા? ઓકે, 68,040. પાઠ્યપુસ્તકમાં પાછળ ચેક કરી લો, આવે છે કાચો નફો? આ 68,040 ક્યાં ટ્રાન્સફર થશે? કાચો નફો. ₹68,040 ક્યાંથી લાવ્યા? વેપાર ખાતેથી. અહીંયા શું લખવાનું? કયા ખાતે લઈ ગયા? નફા નુકસાન ખાતે લઈ ગયા. 68,040 માં 800 પ્લસ કરો, એ બધો સરળ વધારે થાય છે. 68,840 એમાંથી બધા બાદ કરો. અહીંયા તમને ચોખ્ખો નફો મળશે, જે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ચલો, 68,840 માંથી બધા બાદ કરો. કેટલા આવ્યા ભાઈ? કેટલા આવ્યા? 32,978. ઓકે ઓકે, 32,978. આ ક્યાં ટ્રાન્સફર થશે? 32,978 ક્યાં ટ્રાન્સફર થશે? હા, નેક્સ્ટ ફાળવણી ખાતામાં. અહીંયા લખવાનું ચોખ્ખો નફો કયા ખાતેથી લાવ્યા? નફા નુકસાન ખાતે. એમાંથી 32,978 માંથી 7200 માઇનસ કરો મિત્રો. એ તમારો 25,778. 25,000 વેચની પાત્ર નફો આવ્યો, જે 3:2 ના પ્રમાણમાં સંત અને મહંત વચ્ચે વેચવો પડશે. 25,778 ગુણ્યા 3 ભાગ્યા 5 કરો, કેટલા આવે છે? ઓકે, 15,467 પોઈન્ટમાં આવે છે. 15,400 6 એટલે 7 કરી દો. અને એના ગુણ્યા 25,778 ગુણ્યા 2
ભાગ્યા 5 કરો, કેટલા આવ્યા? 10,311. ઓકે, આ ટ્રાન્સફર થશે અહીંયા વહેંચણી પાત્ર નફો 15,467 અને 10,311. ચલો સરવાળો કરો. 80,000 વત્તા 4800 વત્તા 15,467. કેટલો સરવાળો થયો? 1,267. વેરી ગુડ. 1,267. એમાંથી 7,000 માઇનસ કરો, કેટલા આવ્યા? ઓકે, વેરી ગુડ, 93,267. બાકી આગળ લઈ ગયા. પેલા બાદ સરવાળો કરો. 40,000 વત્તા 2,400 વત્તા 10,311. કેટલા આવ્યા? 52,711. ઓકે, એમાંથી 3,000 માઇનસ કરો, કેટલા આવે છે? 49,711 આવી ગયા. પાછળ ચેક કરી લેજો પાઠ્યપુસ્તકની અંદર જવાબ. આ બંને જશે મૂડી, અહીંયા મૂડી સંત મહંત 93,267 અને 49,711. એ બંનેનું ટોટલ કરો, કેટલું થયું? 1,42,978. ઓકે, 1,42,978. હવે મિત્રો પાકા શ્રેણી બંને બાદનો સરવાળો સરખો થઈ જશે. છોકરાઓ મિલકત લેના બાદનો સરવાળો કરો, છોકરાઓ મિલકત લેના બાજુનો કરો, અને છોકરીઓ મૂડી દેવા બાદનો સરવાળો કરો. બંને બાજુનો સરવાળો કરો, કેટલો આવે છે? 2,03,044. કઈ બાજનો? મૂડી દેવા બાદનો. ઓકે, 2,03,044. ચલો મિલકત લેના બાદનો એનો પણ એટલો. વેરી ગુડ, આવી ગયો 2,03,044. તો જુઓ મિત્રો, આખો દાખલો આપણે અહીંયા સંપૂર્ણ પૂર્ણ કર્યો છે. વેપાર નફા નુકસાન, આ દાખલા નંબર 18 હતો. પછી નેક્સ્ટ 19મો દાખલો જોઈએ. તો મિત્રો ખ્યાલ આવી ગયો? શાંતિથી તમને સંપૂર્ણ દાખલાની સમજૂતી આપી છે, કોઈ ટોપિક બાકી નથી રહી ગયો. જરૂર પડે તો વિડીયો થોડો પાછો કરીને ચેક કરી લેવાનો. ઓકે મિત્રો, તમારા મિત્રોને મોકલતા રહેજો.